મહાદેવની આંખ બંધ. તમામ દેવતાઓએ કામદેવને કીધું કે હે કામદેવ, તું કામના છોડ. માતાઓ સાંભળજો કથા તરફ. અને મહાદેવ પર કામદેવે કામનાનો પવન ફૂંક્યો અને કામનાને કોઈ જીતી શકતું. મહાદેવને કામ સ્પર્શ થયો, મહાદેવની સમાધિ તૂટી, પણ મહાદેવને પવન ફૂંકાયો. ભગવાન ભોળોનાથ પણ વિચાર કરે કે કારણ વગરની સમાધિ કોણ તોડી રહ્યું છે. અને જેવી આંખ ખોલીને સમાધિ તૂટી ગઈ અને સામે કામદેવ હતો. ભગવાન શિવને ક્રોધ આવ્યો. ભગવાને પોતાના નેત્રોમાંથી અગ્નિ છોડી અને જેવી અગ્નિ છોડીને એવી કામદેવને બાળીને ભસ્મ કરી દીધો. કામદેવને બાળીને ભસ્મ કર્યો અને તરત એની પત્ની આવી. એની પત્ની આવીને બોલી કે હે મહાદેવ, મારો પતિ તો નિર્દોષ હતો. આ તમામ દેવતાઓના કહેવાથી મારા પતિએ તમારી સમાધિ તોડી અને તમે એને બાળીને ભસ્મ કર્યો. ત્યારે મહાદેવે કીધું કે હે કામદેવની પત્ની, હું તને વરદાન આપું છું કે જો તારો પતિ નિર્દોષ હશે તો બીજા જન્મમાં દ્વાપર યુગમાં ભાગવત કથા થશે અને ભાગવત કથામાં ભગવાન કૃષ્ણ પહેલા લગ્ન રૂક્ષ્મણી સાથે કરશે અને રૂક્ષ્મણીને ત્યાં દીકરાનો જન્મ થશે અને દીકરાનું નામ હશે પ્રદ્યુમન. એ પ્રદ્યુમન બીજો કોઈ નહીં પણ તારો પતિ કામદેવ હશે. મારી માતા બહેનો સારા. જબ જદુવંશ કૃષ્ણ અવતાર હો યહી હરણ મહામહિવારા કૃષ્ણ તનય હો યહી પતિ તોરા બચનનું અન્યથા हो नमो. जब जब होगा कृष्ण अवतारा. भगवान शिवे कीधु. कोने कीधु? कोने कीधु? कामदेवनी पत्नी ने. कोने कीधु? बोलो कोने कीधु? आ याद રાખવાનું છે. હું કાલે પૂછીશ કે કોને કીધું. હવે કાલે નહીં આવડે તો ચાલશે. શું કીધું કૃષ્ણ? ભગવાન શિવે કામદેવની પત્નીને શું કીધું? जब 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 जदुवंश कृष्ण अवतारा हो यही हरण महीवारा कृष्ण तनय हो यही पति तोरा बचननु अन्यथा हो જન્મમાં તારો પતિ કોણ થશે? તારો પતિ થશે કામદેવ. એ પ્રદ્યુમન હશે. કોણ હશે? કૃષ્ણ અને રૂક્ષ્મણીનો પહેલો પુત્ર, એનું નામ પ્રદ્યુમન. અને પ્રદ્યુમન એટલે કોણ? કામદેવ. યાદ રહેવું જોઈએ. અને ભગવાને આંખ ખોલી ત્યારે દેવતાઓને જોયા. દેવતાઓને પૂછ્યું કે તમારે મારી સમાધિ તોડવાની જરૂર શી પડી? અને ત્યારે દેવતાઓએ કીધું કે હે મહાદેવ, આ બ્રહ્માજીએ વચન આપી દીધું છે. કોને? તારકાસુરને. શેનું વચન? કે તમે લગ્ન કરો અને તમારે ત્યાં સંતાન થાય તો જ તારકાસુરનું મૃત્યુ થાય. બાકી દુનિયાની કોઈ તાકાત તારકાસુરને મારી શકે તો મહાદેવ કહે તમે મારી પાસે શું માંગો? ત્યારે બધા જ દેવતાઓએ કીધું કે મહાદેવ મંગાય એવું નથી પણ માંગ્યા વગર છૂટકો નથી. શું? હે ભોળાનાથ, તમે લગ્ન કરવા માટે તૈયાર થાઓ અને તમે લગ્ન કરો અને તમારે ત્યાં સંતાન થાય અને સંતાન થાય તો જ તારકાસુરનું મૃત્યુ થાય. મહાદેવ કહે આ તો જબરી વિકટ પરિસ્થિતિ આવી. હે પણ મહાદેવે કીધું જો ક્યાં કથા અટકાવી તમને યાદ રહેવી જોઈએ. કથા ક્યાં અટકાવી તમને યાદ રહેવી જોઈએ. કાલે હું પરીક્ષા લઈશ. મહાદેવે કીધું કે હું લગ્ન કરીશ પણ કોની સાથે? અહીં કથા અટકાવી. પણ મહાદેવે બીજું વરદાન આપ્યું આ સ્થાન પર કે હવે જે આ સ્થાન પર બેસી અને ભગવાનની સમાધિમાં હશે ને એને કામદેવ પણ સમાધિ તોડશે નહીં. આ સ્થાન પર બેસીને જે સમાધિમાં હશે ને એને કામના પણ સ્પર્શ કરશે નહીં. અને એ સ્થાન પર બેસી
અને નારદજી સમાધિમાં હતા. કયા કોણ હતું સમાધિમાં? અને નારદજી સમાધિમાં બેઠેલા અને નારદજી પર કામનાનો પવન ફૂંકાયો, પણ નારદજી પર કામના જાગી નહીં. અને નારદજી પર કામના ન જાગી એટલે નારદજી અભિમાનમાં આવી ગયો અને એમાં એને કોઈ કીધું કે હે નારદ, તું તો ભગવાન શિવ કરતા પણ મહાન છે. નારદ કહે શું થયું? તો આ જગ્યા પર બેસી અને મહાદેવે સમાધિ કરેલી ત્યારે એના પર કામના જાગેલી, પણ તારા પર જાગી નહીં. તે તો કામદેવને જીતી લીધો છે. નારદજીને ચડાવ્યો, તું તો શિવ કરતા મહાન, શિવ કરતા મહાન, શિવ કરતા મહાન. પણ હે મારી માતાઓ બહેનો, સત્સંગ સાંભળ્યા પછી આપણને આપણી લાયકાત ખબર હોવી જોઈએ.